મહીસાગરમાં છેડતીનો બનાવ છે તે હત્યાનું કારણ બન્યું। વીરપુરના વર્ધરા ગામમાં છેડતી બાદ હત્યા થઈ। પોલીસે ત્યાં જઈને આ વ્યક્તિના મૃત્યુ બાબતે તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ મૃત્યુનું સાચું કારણ જાણવા મળેલ ના હતું। બીજા દિવસે ડોક્ટર દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું। સમગ્ર ઘટનામાં વડોદરા ગામના જ કમલેશભાઈ જોશી નામના વ્યક્તિ દ્વારા મનુભાઈને મારવામાં આવેલ હતો। આ આરોપી છે અને ઉશ્કેરાઈ જઈને પીવીસી પાઇપ વડે મનુભાઈને ઢોર મારેલ હતો। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। મહીસાગરમાં છેડતીનો બનાવ છે તે હત્યાનું કારણ બન્યું। મહીસાગરમાં છેડતીનો વિવાદ હત્યાનું કારણ। શહેરમાં થયેલી આધેડની હત્યાનો ભેદ ઉકેલાયો। વીરપુરના વર્ધરા ગામમાં છેડતી બાદ હત્યા થઈ। ઉશ્કેરાયેલા ભાઈએ પીવીસી પાઇપથી હુમલો કર્યો। પાઇપના મારથી મનુ પટેલ ગંભીર રીતે ઘાયલ થયા હતા ત્યારે વધુ લોહી વહી જતા આધેડનું મોત થયું। ત્યારે હોસ્પિટલ પહોંચતા ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા। મૃતક મનુ પટેલની ઉંમર 55 વર્ષ હતી। વીરપુર પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ પણ ઉકેલ્યો। આરોપી કમલેશ જોશીની પોલીસે અટકાયત કરી લીધી। છેડતીના મામલે હત્યા સુધી એ વિવાદ પહોંચ્યો હતો ત્યારે આરોપી સામે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી। વીરપુર પીએચસી દ્વારા વીરપુર પોલીસ સ્ટેશનને એક વર્દી લખાવવામાં આવેલ હતી કે વડોદરા ગામના મનુભાઈ નામના વ્યક્તિનું મૃત્યુ થઈ ગયેલ છે। પોલીસે ત્યાં જઈને આ વ્યક્તિના મૃત્યુ બાબતે તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ મૃત્યુનું સાચું કારણ જાણવા મળેલ ના હતું। બીજા દિવસે ડોક્ટર દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું। તેમજ પોલીસે લોકલ બાતમી દ્વારા માહિતી મેળવતા સમગ્ર ઘટનામાં વડોદરા ગામના જ કમલેશભાઈ જોશી નામના વ્યક્તિ દ્વારા મનુભાઈને મારવામાં આવેલ હતો। મારવાનું મુખ્ય કારણ એ હતું કે કમલેશભાઈના જે બહેન હતા એમને આ મનુભાઈએ છેડતી કરેલ હતી, જેથી આ આરોપી છે અને ઉશ્કેરાઈ જઈને પીવીસી પાઇપ વડે મનુભાઈને ઢોર મારેલ હતો। આરોપીએ માર માર્યા બાદ જે વિક્ટીમ છે મરણ જનાર એ પોતાના ઘરે જતા રહેલ હતા। ત્યારબાદ ઘરે પોતે સૂઈ ગયેલ હતા। આ સમય દરમિયાન એમના બોડીમાંથી ઘણું બધું બ્લીડિંગ થઈ ગયેલ હતું અને જેના કારણે આ મનુભાઈ છે એમનું મૃત્યુ થયેલ હતું। પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ ચાલુ। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।